હેલો, રાધે રાધે, જય માતાજી. અમારી ચેનલ ઉર્મી ફૂડ કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ લીલી તુવેરની કચોરી. એમાં લઈ લીધા છે ફોલેલી તુવેર, પછી બટેકા, લીલું લસણ, કોથમીર, લીલા મરચાં, હળદર, ધાણા જીરું, મીઠું. હવે આપણે પહેલાં બાફી લઈશું તુવેર અને બટેટા. મેં આ 5 બટેકા લીધા છે, એના 2 પીસીસ કર્યા છે. એના અંદર આપણે તુવેર બી એડ કરીને બાફી દેવાની, 4 સીટીમાં બાફી દેવાનું. આપણે મૂકીશું હવે બાફવા. એના અંદર આપણે કરીશું તુવેર એડ કરી પછી થોડી એક ચમચી હળદર નાખી, 1 ચમચી મીઠું એડ કરીશું. પછી આપણે કુકર બંધ કરી આને 4 સીટી વગાડીશું. આમાં કુકરમાં 5 સીટી આવે ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું, લોટ તૈયાર કરી દઈશું. આપણે બાંધીશું ઘઉંનો લોટ. અમે ઘઉંનો લોટ પસંદ કરીએ છીએ. મેંદાના લોટની બી કચોરી બની શકે. 2 વાડકી આપણે માપ લઈ લેવાનું. બે વાડકીથી તમારા ઘરમાં વધારે મેમ્બર હોય તો 3 વાડકી લઈ લેવાનું. 3 વાડકી આપણે લીધો. 1 સ્પૂન આપણે મીઠું એડ કર્યું. પછી 2 ડોકલી તેલ લેવાનું. વધારે તેલ લેશો તો કચોરી જલ્દી વળશે નહીં, તૂટી જશે. તેલ લીધું, તેલ બી એડ કરી દીધું. થોડું મિક્સ કરી લેવાનું. પછી પાણીથી બાંધી લેવાનો લોટ. બહુ કઠણ બી નહીં અને બહુ લૂઝ બી લોટ નહીં બાંધવાનો, નોર્મલ લોટ બાંધવાનો. ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં બી થોડો લોટ લૂઝ બાંધવાનો. આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આ લોટને થોડો ટાઈમ મૂકી રાખવાનો. ત્યાં સુધી આપણે બનાવીશું ગ્રીન ચટણી. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણીમાં પહેલાં એડ કરીશું કોથમીરને 4-5 પાણીથી વોશ કરી લેવાની મસ્ત. એના પછી નાખીશું લીલા મરચાં. એના પછી એડ કરીશું આપણે દહીં. બધા લીંબુ પસંદ કરતા હોય છે, પણ હું 2 ચમચી દહીં એડ કરીશ. દહીં એડ કરીશ, પછી દાળિયા એડ કરીશ, પછી થોડું જીરું એડ કરીશ, થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ, થોડું પાણી એડ કરીશ. એના પછી આપણે પીસી લઈશું. આપણી ગ્રીન ચટણી રેડી છે. આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ. હવે આપણે કરીશું કચોરીનો મસાલો. હવે આપણે 5 સીટી આવીને બટેકા અને તુવેર કમ્પ્લીટ ચડી ગઈ છે. હવે આપણે એને ડીશમાં નીકાળી દઈશું. ડીશમાં નીકાળી પછી બટેકાને છોલી દઈશું. છોલી અને તુવેર અને બટેકા બંને મેશ કરી લઈશું.
હવે આપણે બટેકા તુવેર મેશ કરી દીધા છે. હવે આપણે લસણ મરચાં આપણે મસાલો બનાવવા માટે રેડી કરીશું. ચાર ડોકલી તેલ લીધું છે. થોડું 2 મિનિટ ગરમ થવા દે છે. તેલમાં આપણે લસણ એડ કરીશું. લસણને મસ્ત 2-3 પાણી પહેલાં ધોઈ લેવાનું. લસણને થોડી વાર શેકી લેવા દેવાનું. હવે એના અંદર આપણે લીલા મરચાં એડ કરીશું. લાલ મરચું એડ કરીશું નહીં, લીલા મરચાંનું તીખાશ પકડાશે. આપણા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના. થોડું લસણ થોડું ચડી જાય એના માટે થોડું નમક એડ કરીશું. હવે આપણે થોડું લસણ શેકાવા લાગ્યું છે. થોડો ટાઈમ થાય, થોડી વાર લસણ શેકાઈ જાય એના પછી હળદર, ધાણા જીરું મસાલો કરી પછી આપણે કચોરીનો માવો રેડી કરીશું. હવે આપણું લસણ શેકાઈ ગયું છે. હવે આપણે કરીશું હળદર એડ કરીશું. થોડું નમક એડ કરીશું. થોડું ધાણા જીરું 2 ચમચી એડ કરીશું. આ મિક્સ થઈ જાય મસાલો 2 મિનિટ થોડું શેકાવા દેવાનું મસાલા સાથે. હવે આપણે બટાકાનો મેશ કરેલો માવો આપણે અંદર એડ કરીશું. બધું પરફેક્ટ મિક્સ કરી લેવાનું. હવે માવો કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે. બેટર હવે ઠંડુ થવા દેવાનું. પછી લોટ બાંધ્યો તો એમાં વણીને પછી ભરી પછી આપણે તળી લેવાની. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક લોટનું ગુલ્લું લઈ મસ્ત પતલા લેયરમાં વણીને એના અંદર બટેકાનો માવો મિક્સ કરવાનો. એકદમ પતલું લેયર વણવાનું. પતલું લેયર વણીને પછી અંદર મસાલો એડ કરવાનો. મસાલો એડ કરી આમ ફોલ્ડ કરી દેવાનું. ફોલ્ડ કરી આ એક્સ્ટ્રા લોટ લઈ લેવાનો. એક્સ્ટ્રા લોટ લઈને આને આમ દબાઈ દેવાનું કે તળતા તેલમાં ખુલી ન જાય. આપણે તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે એટલે આપણે શાંતિથી અંદર કચોરીને એડ કરીશું. જ્યાં સુધી કચોરી બ્રાઉન ના થાય ત્યાં સુધી એને તેલમાં શેકાવા દેવાની. હવે બંને કચોરી મસ્ત બ્રાઉન થઈ ગઈ છે. હવે એને આપણે નીકાળી લઈશું. કમ્પ્લીટ તેલ નીકળી જાય પછી એને બહાર કાઢવાનું. હવે આપણે સર્વ કરીશું. આપણે કચોરીને સર્વ કરીશું. કચોરીને આવી રીતે કરી ઉપર દહીં નાખી થોડું ગ્રીન ચટણી એડ કરી એડ કરવાની. એડ કરી ઉપર સેવ નાખીને ખાઈ લે.